વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ પહેલો, ચેપ્ટર નંબર 4. એની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર વાણિજ્યક પત્રમાં સમાવવામાં આવતા કાયમી ભાગો છે તેનો આપણે અભ્યાસ કરેલો હતો અને સાથે સાથે અહીંયા વાણિજ્યક પત્રમાં સમાવવામાં આવતા પ્રસંગોપાત ભાગની પણ આપણે ચર્ચા કરેલી હતી. હવે પ્રસંગોપાત ભાગની અંદર તો કે ભાઈ અંગત અથવા અન્ય નોંધ છે તેનો આપણે અભ્યાસ કરેલો હતો. ધ્યાનાકર્ષક રેખા છે તેનો આપણે અભ્યાસ કરેલો હતો. પછી વિષય સૂચક રેખા છે તેનો પણ આપણે અભ્યાસ કરેલો હતો. બરાબર છે. અહીંયા આપણે જોયું હતું તો કે ભાઈ ધ્યાનાકર્ષક રેખા તો કે ભાઈ ક્યાં દર્શાવવામાં આવે છે તો કે ભાઈ ધ્યાનાકર્ષક રેખા છે એ પત્રની અંદર જે હાંસિયો આપેલો છે તો કે ભાઈ અહીંયા ઉપર જે જગ્યા આપેલી હોય એની અંદર શું દર્શાવવામાં આવે છે તો કે ભાઈ અંગત અથવા તો અન્ય નોંધ છે એ દર્શાવી શકાય છે. બરાબર છે. અથવા તો ક્યાં કીધું છે તો કે ભાઈ શીર્ષકની અંદર તો કે ભાઈ અહીંયા તારીખની નીચે અંગત અથવા અન્ય નોંધ છે એ દર્શાવી શકાય છે. બરાબર છે. તો અહીંયા ક્યારેક પત્રની અંદર અંગત અથવા અન્ય નોંધ લખવાની થાય ત્યારે આ રીતે લખી શકાય. પછી આપણે શું જોયું હતું તો કે ભાઈ પછી આપણે જોયું હતું ધ્યાનાકર્ષક રેખા છે એ ક્યાં દર્શાવવામાં આવે છે તો કે આંતરિક સરનામા પછી અને સંબોધન પહેલાં છે એ ધ્યાનાકર્ષક રેખા છે દર્શાવવી જરૂરી છે. પછી તો કે ભાઈ બહુ મહત્ત્વની વાત આપણા માટે આવે છે વિષય સૂચક રેખા. તો કે વિષય ક્યાં દર્શાવવામાં આવે છે તો કે આંતરિક સરનામા પછી અને સંબોધન પહેલાં વિષય સૂચક રેખા છે એ દર્શાવવામાં આવે છે. અથવા તો શું કીધું હતું તો કે ભાઈ સંબોધન પછી દર્શાવી શકાય અને પત્રનો મુખ્ય ભાગ છે એની પહેલાં પણ દર્શાવી શકાય. એટલે કે સંબોધન અને પત્રના મુખ્ય ભાગની વચ્ચે વિષય સૂચક રેખા છે એ દર્શાવવામાં આવે છે. ક્લિયર? તો આ રીતના જે પ્રસંગોપાત ભાગ હતા એનો આપણે અભ્યાસ કરેલો હતો. હવે જોવાનું આપણે શું થશે તો કે ભાઈ અહીંયા બિડાણ છે એ તો કે ભાઈ સહી છે એની નીચે, પછી તો કે ભાઈ કાર્બન કોપીની નોંધ છે એ પણ કઈ રીતના તો કે ભાઈ એ નીચે છે દર્શાવી શકાય છે. ઓળખ રેખા છે એ પણ અહીંયા દર્શાવવાની હોય છે. ટપાલ રવાનગીની નોંધ છે એ અને તાજા કલમ છે. તો હવે જે પ્રસંગોપાતની અંદર બાકી છે જે ભાગ એની આપણે ચર્ચા કરીએ તો આગળ વધીએ. બિડાણ આવે છે. બિડાણની અંદર જોઈએ તો કે ભાઈ પત્રને જ્યારે પરબીડિયામાં મૂકીને તેના મેળવનારના સરનામે મોકલવામાં આવે ત્યારે કેટલાક સંજોગોમાં પત્રમાં વર્ણવાયેલ આનુષંગિક માહિતી આપતા કાગળો પણ જોડવામાં આવે છે. તો કે ભાઈ જ્યારે આપણે પત્ર લખી અને પરબીડિયાની અંદર મૂકીએ છીએ ત્યારે અહીંયા જે વ્યક્તિ પત્ર મેળવનાર છે એ પત્રને લાગતી વળગતી કેટલીક માહિતી છે એ માહિતીને લગતા કેટલાક કાગળો છે એ આની સાથે જોડે છે. બરાબર છે. એ કાગળો જે આની સાથે જોડે છે એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ બિડાણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે નોકરી માટેની અરજીના પત્ર સાથે માર્કશીટ હોય તે બિડાણ કહેવાય. એની સાથે કેટલાક સર્ટિફિકેટની નકલો જોડેલી હોય એ બિડાણ કહેવામાં આવે છે. બિડાણ વિશેની નોંધ પત્રના કાયમી ભાગ હસ્તાક્ષર પછી ડાબી બાજુએ કરવામાં આવે છે. તો કે ભાઈ આપણે જે પત્ર લખીએ છીએ એ પત્રનો મુખ્ય ભાગ એમાંનો એક ભાગ એટલે કે સહી કરેલી છે એની નીચે કઈ બાજુ કીધું છે તો કે ભાઈ ડાબી બાજુએ બિડાણ હોય તો તેની સંખ્યા લખવામાં આવે છે. તો કે ભાઈ જેટલા બિડાણ આપેલા હોય એની સંખ્યા છે અહીંયા લખી શકાય છે. બરાબર છે. તો કે ભાઈ દાખલા તરીકે અહીંયા 3 બિડાણ હોય તો બિડાણ કરી અને કુલ 3 એવી રીતના લખી શકાય છે. બરાબર છે. અથવા તો કે ભાઈ બિડાણ કેટલા આપેલા છે ને ક્યાં છે તો કે ભાઈ ધોરણ 12ની માર્કશીટની નકલ છે, બીકોમના 3 વર્ષની માર્કશીટની નકલ છે
અને બીકોમનું ડિગ્રીનું સર્ટિફિકેટ છે એની નકલ છે, એ બિડાણ તરીકે અહીંયા રજૂ કરવાનું હોય છે. પૂરું. તો આવી રીતના બિડાણ છે એ જરૂરી બની જાય છે. એના પછીનો નંબર 5મો, કાર્બન કોપીની નોંધ. એમાં તો કે ભાઈ કેટલીક વખત એક જ પત્ર એક સાથે એક કરતાં વધુ વ્યક્તિઓ સંસ્થાઓ સુધી પહોંચે, બધાને તે બાબતની જાણ થાય અને દરેક પોતાની રીતે જે તે બાબતે ઘટતું યોગદાન આપે તેવા આશયથી લખાય છે. શું? તો કે ભાઈ કાર્બન કોપીની નોંધ છે. શું? તો કે ભાઈ કેટલીક વખત એક જ પત્ર એટલે કે એક સમાન રીતે લખાયેલો પત્ર એક કરતાં વધુ વ્યક્તિઓને કે સંસ્થાઓને પહોંચાડવાનો હોય અને બધા વ્યક્તિઓ છે ને એને પત્ર મળેલો છે એ બાબતની બધા લોકોને જાણ થાય. બરોબર છે. અને દરેક પોતાની રીતે જે તે બાબત ઉપર છે ને ધ્યાન આપી શકે, પોતાનું યોગદાન આપી શકે, એ આશયથી કાર્બન કોપીની નોંધ છે એ લખવામાં આવે છે. આવા પત્રોમાં હસ્તાક્ષર પછી અન્ય પ્રસંગોપાત બાબતો બાદ છેલ્લે કાર્બન કોપીની નોંધ દ્વારા વ્યક્તિ સંસ્થાનો ઉલ્લેખ થાય છે. તો કે ભાઈ અહીંયા કાર્બન કોપીની નોંધ કઈ રીતના કરી શકાય છે? તો કે ભાઈ હસ્તાક્ષર પછી અન્ય પ્રસંગોપાત બાબતો બાદ, તો કે ભાઈ અન્ય કોઈ બીજી પ્રસંગોપાત બાબતો છે તેનો અહીંયા આપણે ઉલ્લેખ કરેલો હોય તો એના પછી સાવ છેલ્લે શેની નોંધ કરવામાં આવે છે? તો કે ભાઈ કાર્બન કોપીની નોંધ કરવામાં આવે છે. એના માટે તો કે ભાઈ જે તે સંસ્થા છે કે વ્યક્તિ છે જેને આપણે પત્ર મોકલાવેલો હોય એનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ઉલ્લેખ પત્રમાં ડાબી બાજુએ હાંસિયાની બાજુમાં કરવામાં આવે છે. ગુજરાતીની અંદર એને શું કહેવામાં આવે છે? તો કે નકલ રવાના પ્રતિ. તો કે ભાઈ આવી નકલ છે એ પાછી કોને રવાના કરેલી છે એમ લખાય છે. જ્યારે અંગ્રેજીમાં CC2 એવું લખી અનુક્રમે બાબતો રજૂ કરવાની હોય છે. બરોબર. તો એમાં જોઈએ તો નકલ રવાના પ્રતિ કોને કીધી? તો કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શારદા પર્યાવરણ જાગૃતિ મંડળ અમદાવાદ. પછી તો કે ભાઈ કમિશનર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ ગાંધીનગર. પછી તો કે સચિવ શ્રી વાણિજ્ય વિભાગ ગાંધીનગર. એને તો કે ભાઈ આવી કાર્બન કોપી છે એ મોકલવામાં આવેલી છે. ક્લિયર? તો અહીંયા કાર્બન કોપીની નોંધ છે એ આવી રીતના પત્રની અંદર દર્શાવી શકાય છે. પણ ક્યારે દર્શાવી શકાય છે? તો અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ પત્રનો જે મુખ્ય ભાગ છે છેલ્લો સહી, એની નીચે ડાબી બાજુએ અન્ય કોઈ પ્રસંગોપાત ભાગ આપેલા હોય એની નીચે કાર્બન કોપીની નોંધ છે તે લખવામાં આવે છે. પછીનો નંબર આવે છે ઓળખ રેખા. એમાં તો કે ભાઈ મોટી સંસ્થા કે સરકારી વિભાગમાં પત્ર લખાણની પ્રવૃત્તિમાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ સામેલ હોય એવું બની શકે છે. અહીં કેટલીક વાર મોટી સંસ્થાઓની અંદર કે સરકારી વિભાગની અંદર પત્ર લખાતા હોય ત્યારે એની અંદર 2 કે તેથી વધુ વ્યક્તિઓ છે એ પત્ર લખવાની અંદર સામેલ હોય છે. કઈ રીતના? તો કે ભાઈ એક વ્યક્તિ એટલે કે ઉપરી અધિકારી પત્ર લખાવે છે અને તેને લઘુ લિપિમાં લખીને ટાઈપ કરવાનું કામકાજ એ અન્ય કર્મચારી કરતો હોય છે. તો કે ભાઈ એ કર્મચારી જે ઝડપથી બોલતો હોય એ ઝડપથી અન્ય કોઈ કર્મચારી છે એ લઘુ લિપિની અંદર પોતે લખાણ કરતો હોય છે અને એ લખાણ થઈ ગયા બાદ એને પોતે ટાઈપ કરે છે. સમજાઈ ગયું? તો અગાઉ આપને શું કીધું હતું? તો કે ભાઈ સરકારી વિભાગો છે, મોટી સંસ્થાઓ છે, એની અંદર પત્ર લખવા માટે 2 વ્યક્તિઓ છે એ કામ કરતા હોય છે. તો આવા સંજોગોની અંદર સમગ્ર પ્રક્રિયામાં સામેલ વ્યક્તિઓની ઓળખ રજૂ કરવા માટે ઓળખ રેખાનો પત્રના પ્રસંગોપાત ભાગ રૂપે સમાવેશ થાય છે. તો કે ભાઈ પત્ર લખાવનાર કોણ છે ને પત્ર લખનાર કોણ છે, સમજાણું? એની ઓળખ છે એ ભવિષ્યની અંદર સરળતાથી મળી રહે. એ ઓળખ છે એ પ્રાપ્ત કરવા માટે ઓળખ રેખા છે એ આપણા માટે ઉપયોગી બની જાય છે. અહીં લખાવનાર અને લખનારની ટૂંકી સહી પછી મહાવિરામ અથવા તો ત્રાસી લીટી
દ્વારા અલગ પાડીને હસ્તાક્ષર પછી ડાબી બાજુએ હાંસિયાની નજીક લખવામાં આવે છે. શું લખવામાં આવશે? તો કે ભાઈ HDP JRT અથવા HDP JRT. આ ઉપરથી આપણે શું સમજ મળશે? તો કે ભાઈ HD પઠાણ નામના અધિકારીએ પત્ર લખાવ્યો છે અને JR ત્રિવેદી નામ ધરાવતી વ્યક્તિ છે ને પત્ર લખ્યો છે, એટલે કે એને ટાઈપ કર્યો છે. બરાબર છે? સમજાઈ ગયું? તો કે ભાઈ લખાવનાર અને લખનાર વ્યક્તિ આ બેની માહિતી છે એ આના દ્વારા મળી શકે છે. તો કે ભાઈ લખાવનાર વ્યક્તિ કોણ છે? તો કે HDP પઠાણ નામનો વ્યક્તિ છે. JR ત્રિવેદી નામનો વ્યક્તિ છે એ પત્ર ટાઈપ કરનાર વ્યક્તિ છે. આ માહિતી છે એ ઓળખ રેખાથી પ્રાપ્ય બને છે. નંબર 7મો કીધો છે ટપાલ રવાનગી અંગેની સૂચના. એમાં તો કે ભાઈ પત્રની વિગતો અનુસાર પત્રને સાદી ટપાલ, રજિસ્ટર્ડ ટપાલ, રજિસ્ટર્ડ AD ટપાલ, સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવો એ અધિકારી નક્કી કરીને તે અંગે જરૂરી સૂચના આપે છે. તો કે ભાઈ પત્રની જે વિગતો છે એ વિગતો અનુસાર પત્રને કઈ રીતના મોકલવો? તો કે ભાઈ સાદી ટપાલથી મોકલવો, રજિસ્ટર્ડ ટપાલથી મોકલવો, રજિસ્ટર્ડ ADથી મોકલવો, સ્પીડ પોસ્ટથી ટપાલ મોકલવી, કુરિયર દ્વારા ટપાલ મોકલવી. એ કોણ નક્કી કરશે? તો કે એ અધિકારી નક્કી કરીને તે અંગેની જરૂરી સૂચના છે એ પોતે આપશે. બરાબર છે? અને જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવે છે તેની આધારભૂત વિગત ટપાલ રવાનગી અંગેની સૂચનાથી મળે છે. તો કે ભાઈ ટપાલ છે ને આપણે કઈ રીતના મોકલવી છે એ આપણે પત્ર જોતા હોય ને એના ઉપર મોટા પાયા પર બુક પોસ્ટ લખેલું હોય છે. બરાબર છે? ત્યાં જે રીતે આપણે પત્ર મોકલવા માગતા હોય એ ત્યાં નોંધ કરી દેવાની. એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ ટપાલ રવાનગી અંગેની સૂચના કહેવામાં આવે છે. આ નોંધ પત્રની સૌથી ઉપર અથવા નીચેના ભાગમાં કરવામાં આવે છે. જે આપણે પત્રમાં જોયેલું છે પરબીડિયા ઉપર આપણે તેનું લખાણ છે તે લખતા હોઈએ છીએ. હવે શું થઈ ગયું છે? તો કે ભાઈ કુરિયરની સેવા હોય તો આપણે કુરિયરવાળા પાસે જઈએ છીએ અને ત્યાં એ વ્યક્તિ છે એનો સિક્કો લગાવી આપે છે. પછી પોસ્ટની અંદર જે તે રીતે આપણે ટપાલ મોકલવા માગતા હોય તો એ માટે જે તે સેવા આપણે પ્રાપ્ય કરતા હોય તો એ અહીંયા સિક્કો લગાડવામાં આવતો હોય છે. બરાબર છે? પછી જોઈએ તો આપણે તો કે ભાઈ ઉદાહરણ તરીકે રજિસ્ટર ADથી ટપાલ કુરિયર દ્વારા તો આવી રીતના લખાતું હોય છે. અને છેલ્લો નંબર આવે છે તાજા કલમ. એની અંદર તો કે ભાઈ પત્રના મુખ્ય ભાગમાં જરૂરી બધી જ માહિતીનો સમાવેશ કર્યા બાદ પત્ર લખનાર જો કોઈ અગત્યની બાબત પ્રત્યે પત્ર વાચકનું ધ્યાન ખેંચવા ઈચ્છતો હોય ત્યારે પત્રમાં સૌથી નીચે તાક દ્વારા અગત્યની માહિતી ફરીથી લખે છે. શેનાથી? તો કે ભાઈ તાજા કલમ દ્વારા. અત્રે એ નોંધવું જોઈએ કે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી એવી કોઈ માહિતી રહી ગઈ હોય તો તેનો તાક તરીકે પત્રના અંતે ઉલ્લેખ કરવો પડે છે. તો કે ભાઈ પત્રના અંતે કઈ બાબતનો ઉલ્લેખ કરવો પડે છે? તો કે ભાઈ તાકનો. એ પત્ર લેખક પક્ષે બેદરકારી સૂચવે છે. તો કે ભાઈ પત્રની અંદર કોઈ લખાણ છે લખવાનું બાકી રહી ગયું હોય, કોઈ વિગત ભૂલાઈ ગઈ હોય તો તાક કરી અને નીચે દર્શાવી શકાય છે. એ સંજોગોમાં તો પત્ર ફરી લખવો ઠીક કહેવાય. તાજા કલમ લખ્યા બાદ પત્ર લખનારની સહી આવશ્યક હોવી જરૂરી છે. શા માટે? તો કે ભાઈ અહીંયા કોઈ વધારાની માહિતી લખવાની છે અથવા તો કોઈ રહી ગયેલી માહિતી લખવાની છે. તો કે ભાઈ આવું લખાણ કોણે કરેલું છે એ ભવિષ્યની અંદર પુરાવા રૂપે યાદ રહી શકે એ માટે આ બાબત છે એ અગત્યની બની જાય છે. બરાબર? તો આવી રીતે આપણે પત્રની અંદર સમાવતા જે પ્રસંગોપાત ભાગ છે ક્યાં? તો કે ભાઈ અંગત અથવા અન્ય નોંધ, ધ્યાનાકર્ષક રેખા, વિષય સૂચક રેખા, બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગી અંગેની સૂચના, તાજા કલમ,
વગેરે બાબતો છે તેનો આપણે અભ્યાસ કરેલો છે. એ જ રીતના પત્રની અંદર સમાવતા જે મુખ્ય ભાગો છે એ માટેની જગ્યા ક્યાં હોવી જોઈએ તો એ પણ આપણે અભ્યાસ કરેલો હતો. તો કે ભાઈ એની અંદર શીર્ષક, પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી. આપણે યાદ રાખવું જરૂરી બનશે. બરાબર છે. તો પત્રનું માળખું પણ એકવાર આપણે જોઈ લઈએ. તો કે ભાઈ પત્રનું માળખું છે એ આ રીતે હોઈ શકે છે. એની અંદર શીર્ષક, પછી શું કીધું છે તો કે ભાઈ ફોન નંબર કીધો છે, પછી તો કે ભાઈ ઈમેલ દર્શાવેલો છે, પછી તો કે તારીખ દર્શાવેલી છે, પછી તો કે ભાઈ સરનામું આપેલું છે, પછી તો કે ભાઈ અહીંયા શુભેચ્છા દર્શક સમાપન આપેલ છે, અને છેલ્લે શું દર્શાવેલ છે તો કે ભાઈ સહી દર્શાવેલી છે. બરાબર. તો આપણે એક પત્ર જોઈએ એની અંદર આ બધી બાબતો છે એનો ઉલ્લેખ છે એ કઈ રીતે કરેલો છે એની અંદર આપણે જોઈએ. તો અહીંયા આપણે એક પત્ર આપેલો છે. એની અંદર જોઈએ તો અહીં તપસ્વી ટી ટ્રેડર્સ એ પેઢીનું નામ આપેલું છે, વચ્ચે લખવું. બરાબર છે. અને પછી આ જે સરનામું આપેલું છે તે આપણે એની નીચે પણ લખી શકીએ અને ડાબી બાજુએ પણ આપણે લખી શકીએ છીએ. બરાબર છે. જમણી બાજુએ આપણે લખી શકીએ છીએ. સામેની બાજુ તો કે ભાઈ જ્યારે અહીંયા આપણે જમણી બાજુએ તમામ વિગતો લખેલી છે પેઢીનું નામ ઉપર લખ્યા પછી, તો અહીંયા આપણે પછી શું લખવું તો કે ભાઈ ફોન નંબર લખો, એના પછી તો કે ભાઈ ઈમેલ લખો, અને અહીંયા જમણી બાજુએ શીર્ષકની અંદર સરનામું લખાઈ ગયા બાદ એક લીટી છોડી અને તારીખ લખવી. તારીખ કઈ રીતે લખવાની હોય છે તો કે 24મી માર્ચ, 5 આપેલું હોય તો 5મી માર્ચ, 1 આપેલું હોત તો 1લી માર્ચ, 30 આપેલું હોત તો 30મી માર્ચ 2016 તેવું લખવું. પછી તો કે ભાઈ આંતરિક સરનામાની અંદર શું લખવું તો કે ભાઈ પત્ર મેળવનારનું સરનામું ક્યાં લખવાનું છે તો કે ભાઈ પત્રની ડાબી બાજુએ હાંસિયાને અડીને આપણે લખવું. બરાબર છે. જો અહીંયા કઈ રીતના લખેલું છે આપને એમ થતું હશે કે ભાઈ હાંસિયાને અડીને તો લખેલ નથી, પણ અહીંયા પત્ર લખાયેલો છે બધી જગ્યાએ એક સમાન રીતે અગાઉ જગ્યા છોડેલી છે. સમજાણું? વચ્ચે થોડીક જગ્યા છે તે ખાલી રાખેલી છે એટલે એ એના માટે હાંસિયો બની ગયો કહેવાય. તો આપણે આ રીતે જો ન લખી શકતા હોય તો આપણે જે સરનામું લખીએ તે ડાબી બાજુએ હાંસિયાને અડીને લખવાનું. પહેલો નંબર તો કે શીર્ષક, બીજો નંબર તો કે ભાઈ તારીખ, ત્રીજો નંબર તો કે આંતરિક સરનામું, ચોથો નંબર તો કે ભાઈ વાણિજ્યક પત્રની અંદર આપણે મોટા ભાગે શ્રીમાન જેવો જે શબ્દ છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. પછી તો કે ભાઈ પત્રનો મુખ્ય ભાગ, અને છેલ્લે તો કે ભાઈ સમાપન ને સહી. તો અહીંયા કોઈ પણ પ્રકારના પ્રસંગોપાત ભાગ છે તે અહીંયા દર્શાવવામાં આવેલા નથી, તે આપણે જોયું છે. બરાબર છે. મોટાભાગના પત્રો એવા હોય છે કે એની અંદર પ્રસંગોપાત ભાગ છે તેનો સમાવેશ થયેલો હોતો નથી. આની અંદર આપણે વિષય પણ દર્શાવેલું નહોતું. અહીંયા આપણે જોઈએ તો પણ વિષય નથી, બીજા કોઈ પ્રસંગોપાત ભાગ છે તે પણ અહીંયા જોવા મળતા નથી. પણ અહીંયા આપણે એક પ્રસંગોપાત ભાગની અંદર શું તો કે ભાઈ બિડાણ તરીકે ક્યાંક રજૂ કરેલું છે. શું તો કે ભાઈ સૂચિપત્ર એટલે કે યાદીપત્ર, અને બીજું તો કે ભાઈ ભાવપત્ર. પછી અહીંયા પત્ર આપેલો છે એની અંદર શીર્ષક આપણે જોયું. આ રીતે તમે શીર્ષક લખી શકો છો. તમને કીધું એમ તો કે ભાઈ પેઢીનું નામ અહીંયા લખવાનું અને જે તેનું સરનામું છે એ તમે જમણી બાજુ લખી શકો છો. એક લીટી છોડીને તારીખ લખવી. અહીંયા જ્યારે તમે જમણી બાજુ વિગતો લખેલી છે ત્યારે ડાબી બાજુએ હાંસિયાને અડીને ફોન નંબર, તારીખની નીચેની લીટીમાં આપણે પ્રતિ લખવું. શું લખશું તો કે ભાઈ પ્રતિ કરી અને પત્ર જે મેળવનાર છે એનું નામ અને સરનામું, અને પછી તો કે શ્રીમાન એટલે કે શુભેચ્છા દર્શક સંબોધન. પછી પત્રનો મુખ્ય ભાગ આપેલો છે, આપનો વિશ્વાસુ, વધારાની વિગતો કંઈ નથી. અહીંયા પણ તમે જોઈ શકો છો તો કે ભાઈ શીર્ષક, ઈમેલ, ફોન નંબર,
આદર્શ આપેલું છે, આદર્શ નિવાસી છાત્રાલયની ઉપર આપણે શું લખશું તો કે ભાઈ પ્રતિ લખશું. અહીંયા પ્રસંગોપાત ભાગ કોઈ આપેલા નથી. એ જ રીતના અહીંયા પણ વધારાના કોઈ પ્રસંગોપાત ભાગ છે જોવા મળેલા નથી. અહીંયા આપને સંદર્ભ આપેલો છે, બરાબર છે. સંદર્ભ શું આપ્યો તો કે ભાઈ આપનો 30મી એપ્રિલ 2016નો પત્ર લખે છે ક્યારે તો કે ભાઈ એ અનુસંધાને 10મી મે પત્ર લખે છે. તો કે ભાઈ સંદર્ભ અહીંયા લખી શકાય, વિષય પણ ત્યાં લખી શકાય છે, બરાબર છે. તે આપણે જોયું હતું. પ્રસંગોપાત ભાગની અંદર એનો સમાવેશ થાય છે. છેલ્લે પ્રસંગોપાત ભાગની અંદર તો કે ભાઈ બિડાણ છે એ પણ દર્શાવેલું છે. તો અહીંયા આપણે પત્રના જે ઉદાહરણો જોયેલા છે એની અંદર તમને ઉદાહરણો એટલા માટે બતાવેલા છે કે જે આપણે વાણિજ્યક પત્ર લખીશું એની અંદર માત્ર ને માત્ર જે મુખ્ય ભાગો છે ક્યાં તો કે ભાઈ એનો જ આપણે ઉપયોગ કરીશું. પ્રસંગોપાત ભાગની અંદર એક જ આવશે, શું તો કે ભાઈ વિષયનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ ચેપ્ટરની અંદર તમે જે અભ્યાસ કરેલો છે એની અંદર બહુ ગભરાવાની જરૂર નથી. મેં તમને કીધું હતું કે તમને 3 માર્ક છે એ સરળતાથી મળી જશે. તો કે ભાઈ તમે શીર્ષક લખેલું હશે તારીખ સહિત એટલે તમને 1 માર્ક્સ મળશે. આંતરિક સરનામું લખેલ હશે પણ તો તમને પણ પાછો 1 માર્ક્સ મળશે. એની અંદર વિષયનો પણ સમાવેશ થઈ જાય છે, બરાબર છે. વિષય છે એ તમને 0.5 માર્ક વિષયનો હોય છે અને નીચે 0.5 માર્ક છે શેના હોય છે તો કે ભાઈ સહીના હોય છે. તો આમ ટોટલ તમને 3 માર્ક છે સરળતાથી મળી જાય છે. તમે જે આ પત્ર જોયો છે એ મોટાભાગના પત્રની અંદર સમાવાતા મુખ્ય ભાગો છે તેનો જ સમાવેશ થયેલો છે, બરાબર છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર છે તે પૂરું કરીએ છીએ, બરાબર છે.